હા, કોઈએ એવી કોમેન્ટ કરી પાસ થવામાં પણ આ વસ્તુની જરૂર પડે છે, લક. એ વાત ખોટી છે. લક સૌથી છેલ્લે આવે. સૌથી પહેલા તમારી મહેનત, સિન્સિયરિટી અને એટીટ્યુડ આવે. બરાબર છે. લક સૌથી છેલ્લે આવે અને ક્યાંક જ આવે, દર વખતે ન આવે. બરાબર છે. એટલે જ્યાં સુધી હજી કુલદીપભાઈ આ પ્રકારની માનસિકતા હશે ત્યાં સુધી હજી આપણે સત્યથી ઘણા દૂર છીએ અને નોકરીથી પણ એટલા જ દૂર છીએ. ઘણા નથી ગમતું હોતું પણ આ હાવ સાચી વસ્તુ છે. જ્યાં બે હરખા પડે ટાઈ પડે એવું થાય ને ત્યારે જ લક આવે, બાકી લક નથી આવતું. બરાબર છે. એટલે બધા તો બધું કહેશે અફસીનાબેન કિસ્મત હોય તો મળે, ઉતાર્યો જોઈ પછી કેદી નોકરો મળે છે. બરાબર છે. આટલા વર્ષથી આ ફિલ્ડમાં જવું, આટલા વર્ષથી ખરેખર જેને મહેનત કરી હોય એને નોકરી નથી મળ્યું એવા લગભગ મેં કોઈ નથી જોયા. મારી પાસે કિરણ પરમાર કરીને છોકરો આવતો હતો બેંકમાં, એને 4 ને 7 11 થાય ને એ નહોતું આવડતું. સમજી લેજો, 4 ને 7 11 થાય એ નહોતું આવડતું. મહેનત કર્યા પછી આવે જ નહીં લક. મહેનત કરો એટલે મળે જ. પોઝિટિવ માઇન્ડસેટ હોય પછી તો બળદિયાની જેમ મજૂરી કરો તો એ વાત અલગ છે, પણ તોય નોકરી તો મળે, પછી એવી મળે બળદિયા જેવી. કિરણ પરમારે 7 વર્ષ તૈયારી કરી બેંકની, બરાબર. 4 ને 7 11 નહોતું આવડતું. અત્યારે બેંક ઓફ ઇન્ડિયામાં બ્રાન્ચ મેનેજર છે. મળી ત્યારે એકારે 3 નોકરી મળી. મેં એના હાટું માનતા રાખેલી લ્યો. શ્રદ્ધાની વાત છે ને, શિષ્ય અને ગુરુ વચ્ચેના પેલા સંબંધોની વાત છે. એ છોકરો મહેનત કરતો હતો, એનું મોરલ ડાઉન ન થાય એટલે મેં એવું કીધેલું તને નોકરી મળે ને એના માટે હું ભગવાનને પ્રાર્થના કરું છું, અને તને નોકરી મળશે એટલે હું હાલતો ગાંધીનગરથી રૂપાલ જઈશ, ભલે થાય 12 કિલોમીટર. તો વાત લાગણીઓની છે. બરાબર છે. એટલે નસીબ સૌથી છેલ્લે આવે અને ક્યારેક જ આવે, નસીબ કાયમ ન આવે. સમજાણું? વ્યવસ્થિત મહેનત કરો, ટકી રહ્યો. આમાં ઘણા બધા ફ્રસ્ટ્રેશનો આવવાના, ઘણું આવવાનું. એના માટે ભગવાન ઉપર ભરોસો જરૂરી છે. આ તમને